गुड मॉर्निंग टू ऑल मित्रों। आज આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 7 ઓપ્ટિમમ ડિઝાઇન તેમાં આપણે જોન્સન મેથડની મદદથી પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે તે જોઈ રહ્યા છીએ। તો એક એક્ઝામ્પલ જે છે તે ગઈકાલે આપણે જોઈ ગયા હતા। આજે આપણે એક વધારે એક્ઝામ્પલ જોઈએ। ડિઝાઇન એ ટેન્સાઇલ બાર ઓફ 200 મિલીમીટર લેન્થ ટુ કેરી ધ ટેન્સાઇલ લોડ of 5000 Newton for minimum cost from the material mentioned in table as under। એક ટેન્સાઇલ બાર જે છે કે જે 200 મિલીમીટર લંબાઈનો છે અને તેના ઉપર ટેન્સાઇલ લોડ 5000 ન્યૂટન સુધીનું લાગે છે અને આ રોડને આ બારને મિનિમમ કોસ્ટ માટે સિલેક્શન કરવાનું છે નીચેના મટીરીયલમાંથી। કયા પ્રકારનો મટીરીયલ ઉપયોગ કરવો તે તો ટેબલ નીચે આ પ્રમાણે છે। એક કોલમ છે 4-5 રો છે કે જેની અંદર પ્રથમમાં મટીરીયલ છે, બીજાની અંદર માસ ડેન્સિટી છે, ત્રીજાની અંદર મટીરીયલ કોસ્ટ છે, છેલ્લાની અંદર યીલ્ડ સ્ટ્રેન્થ છે। જોઈ લઈએ બધા કઈ કયા મટીરીયલ છે અને તેની વેલ્યુ કેટલી આપેલી છે। તો કે સ્ટીલ એલોય છે ફર્સ્ટ વન, રો ઇઝ ઇક્વલ ટુ 7500, સી 16, સિગ્મા વાય 130। એલ્યુમિનિયમ એલોય માટે રો 3000, કોસ્ટ 32 એન્ડ સિગ્મા વાય 50। ટિટેનિયમ એલોય રો 4800, કોસ્ટ 480 એન્ડ સિગ્મા વાય 90। મેગ્નેશિયમ એલોય માટે રો 2100, સી 32 એન્ડ સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ 20। આગળ હવે આમાં જોઈએ સોલ્યુશન કઈ રીતે કરવાનું છે, એક્ઝામ્પલ સોલ્વ કઈ રીતે કરવાનું છે। તો લેટ રો ઇઝ ઇક્વલ ટુ માસ ડેન્સિટી કેજી અપોન મીટર ક્યુબ, સીએમ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ બાર ઇન રૂપીસ, એ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન મીટર સ્ક્વેર, એલ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ બાર, સી ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ મટીરિયલ પર વેટ, સીએમ ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ બાર ઇન્ટુ કોસ્ટ। So mass density into volume into gravity into C। weight of bar માટે mass density તેનું વોલ્યુમ અને ગ્રેવિટી કેટલી છે તે ધ્યાનમાં લેવાતી હોય છે અને કોસ્ટ જે છે તે C। તો ઇક્વેશન જે છે તે આપણું આ રીતે મળે છે અહીંયા રો ઇન્ટુ A ઇન્ટુ L ઇન્ટુ G ઇન્ટુ કેપિટલ C। તો પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશન જે છે તે આપણે કોસ્ટને ધ્યાનમાં લઈને કરવાનું છે। તો અહીં આપણે સીએમ જે છે તે આપણને સીએમનું જે સૂત્ર છે તે આ પ્રમાણે મળે છે સી એટલે કે કોસ્ટ ઇન્ટુ રો જે તે મટીરિયલની ડેન્સિટી ઇન્ટુ એરિયા એટલે કે એ, લેન્થ એટલે કે એલ અને જી એટલે કે ગ્રેવિટીઝ। એટલે આ જે ઇક્વેશન છે તેને પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ અને તેને આપણે 1 નંબર આપીશું। નેક્સ્ટ હવે આપણે જોઈશું સબસિડાયરી અથવા તો સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશન। તો સાપને અથવા તો જે બાર છે તો તેના ઉપર આપણે સ્ટ્રેસ લાગે છે અને અહીંયા આપણે જે રીતે પહેલા એક્ઝામ્પલની અંદર આપણને કહ્યું હતું કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી ફેલિયર માટેનો ઉપયોગ કરવાનો છે। તો અહીં આપણે કોઈ પણ જાતની એવી ચોખવટ નથી એટલે આપણે સ્ટ્રેસ સામાન્ય રીતે જે લાગે છે ટેન્સાઇલ સ્ટ્રેસ તો તેના માટેનું સૂત્ર લખીશું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ। જ્યાં પી જે છે તે સ્પેશિયલ લોડ છે તે કેટલો લાગે છે તે દર્શાવે છે એટલા માટે આપણે અહીંયા સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશન જે છે તે સિગ્મા બરાબર પી અપોન એ લઈશું અને તેને આપણે 2 નંબર આપીશું। નેક્સ્ટ આવે છે લિમિટ ઇક્વેશન। તો લિમિટ ઇક્વેશનની અંદર જોઈએ તો પરમિસિબલ સ્ટ્રેસ શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ યીલ્ડ સ્ટ્રેસ અપોન એફઓએસ। એટલે કે જે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ શાફ્ટ ઉપર લાગે છે તો તે કાં તો તેના યીલ્ડ સ્ટ્રેન્થ અને ફેક્ટર ઓફ સેફ્ટીની કરતાં ઓછો હોય છે, એના ગુણોત્તર કરતાં ઓછો હોય છે અથવા તો તેના જેટલો જ લાગતો હોય છે। તો આપણું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એફઓએસ જે છે તે લિમિટ ઇક્વેશન બને છે અને સિગ્મા વાયની જે કિંમત સિગ્માની કિંમત છે તે આપણે યુનિટ તરીકે ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર લઈએ છીએ। ઇટ ઇઝ ઓબ્વિયસ ધેટ કોસ્ટ સી, રો એન્ડ સિગ્મા વાય આર ધ મટીરિયલ પેરામીટર। હવે આપણે જે ટેબલ છે તેની અંદર આપણને 3 વેરિયેબલ આપેલા હતા તો તેમાં છે કોસ્ટ, ડેન્સિટી અને સિગ્મા વાય યીલ્ડ સ્ટ્રેન્થ। એટલે તેને મટીરિયલ પેરામીટર
કહી શકાય છે. અને જીઓમેટ્રિકલ પેરામીટર્સ એ જે છે એરિયા એ જીઓમેટ્રિકલ પેરામીટર છે, જ્યારે સિગ્મા અને સીએમ અનડિઝાયરેબલ ઇફેક્ટ છે, જ્યારે પી એટલે કે લોડ, એલ એટલે કે લેન્થ અને ફેક્ટર ઓફ સેફટી એ ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે. એટલે આપણે અહીં આજે પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશન, સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશન અને લિમિટ ઇક્વેશનની અંદર જે કોઈ પણ વેરિયેબલ હતા તેને ફંક્શનલ રિક્વાયરમેન્ટ, જીઓમેટ્રિકલ પેરામીટર અને મટીરિયલ પેરામીટરની અંદર ડિવાઇડેડ કરી દીધા. તો હવે આપણે જવાનું છે મટીરિયલ પેરામીટરની અંદર અને જે ઇક્વેશન જે છે તે કમ્બાઇન કરવાનું છે. તો વી ઓબ્ઝર્વ ધેટ ધેર ઇઝ વન ફ્રી વેરિયેબલ એ એન્ડ ઓન SDE. અહીંયા આપણી આગળ એક ફ્રી વેરિયેબલ છે, વેરિયેબલ એ, કે જે આપણને SDE ની અંદર છે. તો NF is equal to NS, simplifying and combining equation. તો સૌથી પહેલા આપણે જાશું સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશનમાં કે જેમાં સિગ્મા બરાબર P upon A હતું. તો તેની વેલ્યુ આપણે પ્રાઇમરીની અંદર મૂકવાની છે. તો આપણું પહેલું જે ઇક્વેશન છે CM is equal to C into rho into A into L into G. તો અહીં આપણે એની વેલ્યુ મૂકવા માટે સબસિડારી ઇક્વેશન જે હતું તે આપણે લઈએ, એટલે કે સિગ્મા બરાબર P ના છેદમાં A ને એને સૂત્રનો કરતા કરીશું તો આપણું સૂત્ર બને છે A is equal to સિગ્મા upon P ના છેદમાં સિગ્મા. તો we will get this value on above equation. તો CM is equal to C into rho into P upon sigma into L into rho. હવે આપણી પાસે ઓલરેડી લિમિટ ઇક્વેશન છે કે સિગ્મા બરાબર સિગ્મા y ના છેદમાં FOS. તો સિગ્માનું વેલ્યુ અહીં મૂકી દઈએ તો આપણું આ જે સૂત્ર છે તે CM is equal to C rho P L G divided by sigma y into FOS આ રીતે બને છે. વેરિયેબલ અલગ પાડી દઈએ તો C into rho upon sigma y, આ જે ત્રણ છે પેરામીટર કે જે આપણે મટીરિયલ સિલેક્શન ફેક્ટર માટેના છે, જ્યારે FOS, rho, L અને G એને અલગ કરીએ છીએ એટલે આપણું સૂત્ર છે rho into C upon sigma y into FOS into P into L into G અને આને આપણે નંબર આપીશું 4. આ ઇક્વેશનની અંદર PLFOS જે છે તે સ્પેસિફાઈ ક્વોન્ટિટી છે અને તેની વેલ્યુ કોઈ પણ પ્રકારની બદલાતી નથી, જ્યારે સ્મોલ g કોન્સ્ટન્ટ છે. તો આપણે ઉપરના ઇક્વેશન નંબર 4 ઉપરથી મટીરિયલ સિલેક્શન ફેક્ટર જે છે તે નક્કી કરી શકીએ છીએ. એટલા માટે આપણું મટીરિયલ સિલેક્શન ફેક્ટર જે છે તે બનશે C into rho divided by sigma y. The cost would be minimum for the material having the lowest value of MSF from the data given. અને જે મટીરિયલ સિલેક્શન ફેક્ટર અહીં આપણે નક્કી કર્યો છે તો તે આપેલા મટીરિયલમાંથી કયા મટીરિયલની કોસ્ટ જે છે તે ઓછી રહેશે તે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. અહીં પહેલાની જેમ જ એક ટેબલ બનાવેલું છે કે જેમાં આપણે મટીરિયલ કયા છે અને અમે મટીરિયલ સિલેક્શન ફેક્ટર લીધું છે. તો મટીરિયલ સિલેક્શન ફેક્ટરનું ઇક્વેશન છે C into rho upon sigma y. તો સૌથી પહેલા આપણે જોઈશું સૌથી પહેલા સ્ટીલ માટે. તો સ્ટીલ માટે MSF is equal to 16 into 7500 divided by 130. તો એની વેલ્યુ આપણને મળે છે 923.077. એલ્યુમિનિયમ એલોય માટે જોઈએ તો મટીરિયલ સિલેક્શન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 32 into 3000 divided by 50 અને એના માટેનો વેલ્યુ જે છે આપણને મળે છે 1920. ટિટેનિયમ એલોય માટે મટીરિયલ સિલેક્શન ફેક્ટરની વેલ્યુ મૂકીએ તો 480 ગુણ્યા 4800 ભાગ્યા 90. તો MSF આપણને મળે છે 25600. અને લાસ્ટમાં જોઈએ મેગ્નેશિયમ એલોય માટે તો કે MSF is equal to 32 into 2100 divided by 20
તો આપણને અહીં મળે છે વેલ્યુ 3360 એટલે કે 3360. તો આ જે આખું ટેબલ છે તો તેના ઉપરથી આપણે કોસ્ટને ધ્યાનમાં લઈને જો સિલેક્ટ કરવાનું હોય મટીરિયલ તો તે આપણે અહીં સ્ટીલ કરી શકીએ છીએ, કારણ કે સ્ટીલની વેલ્યુ 923 છે, એલ્યુમિનિયમ 1920, ટાઇટેનિયમ 25600 અને મેગ્નેશિયમ એલોય જે છે તે 3360. જો વેલ્યુ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવા જઈએ તો સૌથી પહેલા સ્ટીલ આવે, પછી એલ્યુમિનિયમ, પછી મેગ્નેશિયમ અને છેલ્લે આવે ટાઇટેનિયમ. હવે આગળ જોઈશું. It is seen that the steel has the lowest MSF and hence it should be used to achieve optimization in cost of given condition. એટલે કે આપેલી જે MSF ની વેલ્યુ આપણે ટેબલ ઉપરથી શોધી તો આપણને સ્ટીલની વેલ્યુ જે છે તે ઓછી લાગી અને તે આપેલા કન્ડિશન પ્રમાણે હવે આપણે એને ફાઇન્ડ આઉટ કરીએ. ફેક્ટર ઓફ સેફટી જે છે તે આપણને આપેલી નથી તો એટલા માટે આપણે એઝ્યુમ કરવી પડશે અને એઝ્યુમ FOS = 2 એટલે કે એટલા માટે આપણે અહીંયા ફેક્ટર ઓફ સેફટીની વેલ્યુ 2 ધ્યાને લઈશું. From the variable A can be calculated by using the SDE. તો SDE ની મદદથી આપણે એક વેરિયેબલ A જે છે તેની વેલ્યુ છે તે આપણે ફાઇન્ડ આઉટ કરીશું. તો A = P/sigma અને સિગ્માની વેલ્યુ જે છે તે અહીં આપણે લેશું sigma y * FOS એટલે આપણું A નું સૂત્ર છે તે કયું બનશે P/sigma y * FOS. P ની વેલ્યુ આપણને આપેલી છે 5 × 10³ * 2 / 130. તો A ની વેલ્યુ જે છે તે આપણને કેટલી મળશે 76.923 મિલીમીટર સ્ક્વેર એટલે કે જે બાર છે તેનો એરિયા આપણને 76.923 મિલીમીટર સ્ક્વેર જે છે તે મળે છે. તો મિત્રો આ રીતે આ એક્ઝામ્પલ જે છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ અને આ સાથે આપણે ચેપ્ટર નંબર 7 ઓપ્ટિમમ ડિઝાઇન જે છે તે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.